તરફ ક્યાંક મહારાષ્ટ્રમાં પણ રાજકીય સ્થિતિ કંઈક બદલાયેલી દેખાઈ રહી છે, કારણ કે આ વખતે મહારાષ્ટ્રનું રાજકારણ અસલી નકલીના ખેલમાં જ રહ્યું અને ક્યાંક મતદારોમાં પણ ઉદાસીનતા તે કારણે જોવા મળી છે। ત્યારે મહારાષ્ટ્રનો શું છે સીન એ પણ આપણે મેપ થકી દર્શાવી દઈએ। મહારાષ્ટ્રમાં અત્યારે કોંગ્રેસ 11 બેઠકો પર આગળ દેખાઈ રહ્યું છે, આ સાથે ભાજપને 11 બેઠક મળી રહી છે। ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને 10 જ્યારે કે એનસીપીને 7 બેઠક મળી રહી છે, શિવસેનાને 6 બેઠક અને જે મહાયુતિ આઘાડી છે તે અત્યારે અહીંયા સારું પ્રદર્શન કરી રહ્યું છે। ટોટલ 48 બેઠકોનો આ સીન છે। ત્યારે આ વિશે પણ અમારા સહયોગી નીરુ સાથે ખાસ વાત કરવી રહી। નીરુ, જે રીતે કોણ અસલી શિવસેના, કોણ નકલી શિવસેના, કોણ અસલી એનસીપી, કોણ નકલી એનસીપી, આ તમામની વચ્ચે ક્યાંક મતદારો પણ કન્ફ્યુઝ દેખાયા। અને નીરુ, ખાસ તો તમે પોતે ત્યાં ગ્રાઉન્ડ પર જઈને આખી રાજકીય સ્થિતિ જોઈ છે, તો શું કહેશો આ આખા અનુભવ વિશે અને અત્યારના આંકડા વિશે? જી શિવાની, સૌપ્રથમ તો આપણે મહારાષ્ટ્રનો જે મહાસંગ્રામ હતો એમાં ચોક્કસપણે મહા કન્ફ્યુઝન હતું તમામ લોકોને કે કઈ અસલી પાર્ટી છે કે કઈ નકલી પાર્ટી છે। અને ખાસ કરીને આ મુદ્દો જે છે તમામ રાજનીતિક દળ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો હતો કે આ પાર્ટી અસલી છે કે આ પાર્ટી નકલી છે। આ વચ્ચે અત્યારે જે રીતના રિઝલ્ટ આવી રહ્યા છે, આપણે અહીં મહાવિકાસ આઘાડી જે છે તે અત્યારે લીડ તેની જોવા મળી રહી છે। ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની ખાસ કરીને આપણે વાત કરીએ તો એવું લાગી રહ્યું છે કે સંવેદના લોકોની તેમને મળી રહી છે, કારણ કે ઉદ્ધવ ઠાકરે અને જે રીતે શરદ પવારે પોતાનું પૂરું કેમ્પેનિંગ કર્યું છે। કેમ્પેનિંગ દરમિયાન એક સભામાં શરદ પવાર રડી પડ્યા હતા અને એમને ચોક્કસપણે લોકોને એવું કહી દીધું હતું કે હવે મારી પાર્ટી તમારા હવાલે છે। અને એટલા માટે જ એની અસર આપણે બારામતીની સીટ પર પણ જોવા મળી રહી છે, જ્યાં સુપ્રિયા સુલે પોતાની ભાભીની સામે લડી રહી હતી। અજીત પવારના વાઇફ જે છે તે ત્યાંથી હતા, શ્રીનાથ પવાર, અને તે અત્યારે પાછળ ચાલી રહ્યા છે। ચોક્કસપણે આનો લાભ જે છે ફાયદો અત્યારે શરદ પવારની એનસીપીને થઈ રહ્યો છે। અને સાથે જ હું આપને જણાવી દઉં કે મહારાષ્ટ્રની જે આ તમામ બેઠકો છે આનો પણ એક મોટો ઇફેક્ટ ઓવરઓલ જે છે ભાજપને કે એનડીએને જોવા મળશે એના ઉપર। અને સ્ટાર સીટ્સની જો આપણે વાત કરીએ તો અહીં યુનિયન મિનિસ્ટર્સ જે તમામ ફિલ્ડ પર છે, રણભૂમિમાં છે, ચૂંટણીના રણભૂમિમાં, એમાં નીતિન ગડકરી નાગપુરથી અત્યારે આગળ ચાલી રહ્યા છે, પિયુષ ગોયલ મુંબઈ નોર્થથી તે અત્યારે આગળ ચાલી રહ્યા છે, સાથે જ ઉજ્જવલ નિકમ જેને મુંબઈ નોર્થ સેન્ટ્રલથી ટિકિટ આપવામાં આવી હતી ભાજપ તરફથી, તે પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે। સ્ટાર કેન્ડિડેટ્સની વાત કરીએ તો ઉદ્ધવ ઠાકરેની જે શિવસેના છે તેના રાજન વિચારે થાણેથી અત્યારે આગળ ચાલી રહ્યા છે। અને સાથે જ સુધીર મુનગંટીવાર ચંદ્રપુરની બેઠકથી એક ખૂબ જ ક્રુશિયલ બેઠક છે, જે કોંગ્રેસનો ગઢ હતો। જો કે 2019ની ચૂંટણીમાં જે રીતના પરિણામો રહ્યા હતા, આ વખત લાગી રહ્યું છે જોતા કે અહીં કઈ રીતની બાજી જોવા મળશે। પંકજા મુંડે થોડી વખત પહેલાં પાછળ ચાલી રહ્યા હતા, એના એક વખત જો આપણે આંકડા જોઈ લઈએ તો આપણને ચિતાર એક પૂરો ક્લિયર થઈ જશે। પણ હાલ જે લેટેસ્ટ આપણે આંકડાઓ જોયા હતા તે મુજબ મહાવિકાસ આઘાડી જે છે તે લીડ કરી રહી હતી અને તમામ મુદ્દાઓ ખૂબ વધારે અહીં ક્રુશિયલ હતા શિવાની, કારણ કે કેટલી એવી બેઠકો હતી, મુંબઈની જો 6 બેઠકોની વાત કરીએ તો એમાંથી 3 એવી બેઠકો હતી જેમાં શિવસેના વર્સેસ શિવસેનાના કેન્ડિડેટ સામસામે હતા। ઓવરઓલ મહારાષ્ટ્રમાં કેટલી એવી બેઠકો હતી જ્યાં તમામ પાર્ટીઓની સામસામે ફાઇટ જોવા મળી હતી, એનસીપીની સામે એનસીપીના કેન્ડિડેટ્સ હતા। તો આ જે ફેક્ટર છે મને લાગે છે ખૂબ જ ક્રુશિયલ છે અને ખાસ કરીને આનો ફાયદો કઈ પાર્ટીને થઈ રહ્યો છે, નુકસાન કઈ પાર્ટીને થઈ રહ્યું છે, એનો ચિતાર થોડી વારમાં જ ક્લિયર થઈ જશે। અને અજયભાઈ, તમે જે રીતે ક્લોઝ વોચ કર્યું છે આના ઉપર, તમને લાગે છે ભાજપને આનું નુકસાન થઈ રહ્યું છે?